આજે આપણે જાણીશું કે બ્રેઇન ટ્યુમર શું છે, જે મગજની અંદરના કોષો છે એનો અનિયંત્રિત રીતે વધારો થાય અને તેનાથી જે ઉદ્ભવે ગાંઠ એને આપણે બ્રેઇન ટ્યુમર કહેવાય. હવે દરેક બ્રેઇન ટ્યુમર છે એ જીવલેણ નથી હોતા કે એ કેન્સરના જ ગાંઠ હોય છે એવું જરૂરી નથી. મોસ્ટ ઓફ ધ ટાઈમ 70% અરાઉન્ડ જે મગજની ગાંઠ છે એ સાદી હોય છે, ગ્રેડ 1 કે ગ્રેડ 2, જેને આપણે સંપૂર્ણ રીતે સર્જરીથી દૂર કરી શકાય છે અને ફરી થવાની શક્યતા ખૂબ જ ઓછી હોય છે. જ્યારે ખૂબ જ ઓછા પ્રકારમાં એવા જે મગજની ગાંઠો છે કે જે ગ્રેડ 3, ગ્રેડ 4 હોય અને જે જીવલેણ સાબિત થાય છે. બ્રેઇન ટ્યુમર મગજની ગાંઠનું નિદાન આપણે ઘણી બધી રીતે થઈ શકે છે. સીટી સ્કેન છે, MRI છે. MRI આપણે કોન્ટ્રાસ્ટ સાથે કરીએ એ ગોલ્ડ સ્ટાન્ડર્ડ છે કે જેમાં આપણને સંપૂર્ણ રીતે ખબર પડી શકે કયા પ્રકારનું અને કેટલું મોટું ટ્યુમર છે, કયા ભાગમાં છે. એ ઉપરથી આપણે ન્યુરોસર્જન અમે નક્કી કરતા હોઈએ છીએ કે આમાં કઈ રીતની સારવાર પોસિબલ છે. મગજના જે ગાંઠ છે એની ઘણી બધી રીતે અત્યારે જે આધુનિક ટાઈમમાં સારવાર પોસિબલ છે, કે જેમ કે નાનું ટ્યુમર છે અને ડાઉટ છે તો આપણે એની સ્ટીરિયોટેક્ટિક બાયોપ્સી કરી શકાય છે અને આગળ એની ટ્રીટમેન્ટ થઈ શકે છે. મોટું ગાંઠ છે જે MRI ઉપરથી લાગે છે કે આ મગજની ગાંઠ છે તો આપણે એને એક જ સ્ટેજમાં સંપૂર્ણ રીતે કાઢી શકાય છે. શરૂઆતના ટાઈમથી આપણે એવું હતું કે ખૂબ જ મોટો માથા પર ચીરો આવે અને મગજની ગાંઠને આપણે દૂર કરીએ. અત્યારના ટાઈમમાં એકદમ માઇક્રોસ્કોપ જે રિફાઇન થયા છે, એન્ડોસ્કોપ ડેવલપ થયા છે, તો આપણે એને મિનિમલ ઇન્વેઝિવ ટેકનિક એટલે ખૂબ જ નાના ચીરાથી ઓછા હોસ્પિટલ સ્ટે સાથે અને એકદમ પેઇનલેસ જેને ટ્રીટમેન્ટ કહેવાય છે એ રીતે આપણે બ્રેઇન ટ્યુમરની સારવાર પોસિબલ છે. તો તમને કોઈ આવા લક્ષણો હોય અથવા તો તમારા નજીકના સંબંધીઓને આવા લક્ષણો હોય તો એને ઇગ્નોર ના કરશો. પેઇન કિલર્સ લઈ અને એને મટાડશો નહીં. એની સંપૂર્ણ સારવાર કરાવો. જે જગ્યાએ ન્યુરોસર્જન અવેલેબલ, ન્યુરોલોજિસ્ટ અવેલેબલ હોય, જેમ કે કૃષ્ણા સાહેબની હોસ્પિટલ, એવી હોસ્પિટલની મુલાકાત લો, એનું નિદાન કરાવો અને ત્યારબાદ એની સંપૂર્ણ સારવાર કરાવો.